પપ્પા બોક્સર બની ગયા છે. જેમ હિપ્નોટિઝમ પછી દિશા દિશા નથી રહી, મમ્મી મમ્મી નથી રહી, એવી જ રીતે પપ્પા પપ્પા નથી રહ્યા. અરે એ લોકો સાથે આમ સામાન્ય વાત કરવી પણ મુશ્કેલ થઈ ગઈ છે. પણ મેવાઈ પાસે આપણે પ્રયત્ન તો કરી શકીએ ને. નહીં નહીં, પપ્પા પાસે જવાની મારી બિલકુલ હિંમત નથી હો. એટલે ઈવડે ઈ દીવા કરતી હું બીવાનું. પણ પપ્પા, પાર્થને પપ્પાજીએ જે રીતે માર્યું છે ને. ખરા છો તમે લોકો? અરે ઓલી કીડીને સપનું આવે કે ઈવડી સિંહ બની ગઈ છે એટલે કીડીથી બી જવાનું. અરે પણ પપ્પા, કીડી હાથમાં ગ્લોવ્સ પહેરીને ત્રાડ પાડે અને મુક્કા મારે તો શું કરવું? વાંદરા મુક્કો ભલે ને જોરથી મારે, પણ મારનારી તો કીડી જ કહેવાય ને. એમ બોલું ને એ તમારા માટે બહુ સહેલું છે પપ્પાજી. આ હિપ્નોટિઝમ પછી છે ને આ લોકોમાં વિચિત્ર તાકાત આવી ગઈ છે. વાહ તેજી ઉસ્તાદ, વાહ. યસ અલીભાઈ, આ બોક્સિંગ છે ને, બોક્સિંગ એ મારા લોહીમાં છે, મારા હાડકામાં છે, મારા દિલમાં છે, મારા ધડકાનમાં છે અને દરેકે દરેક રગમાં છે. ક્યા બાત કરે લે ઓ તેજી ઉસ્તાદ. મને તો લાગે છે કે તમે સ્કૂલમાં પણ છે ને બોક્સિંગ કરતા કરતા ભણવાનું કર્યું હશે, નહીં? હાવ સાચી વાત. અલી 8મા ધોરણમાં તો ને ત્યારે મેં 10મા ધોરણના એક છોકરાને છે ને આમ બોક્સિંગમાં હરાવેલો. અરે વાહ, લવ યુ તેજી ઉસ્તાદ. વાહ, ત્યાં મેહાણામાં ગયા વર્ષે અમારી બોક્સિંગની એક ફાઇનલ મેચ હતી. એમાં મને બોક્સિંગ કરતા જોઈને લોકો જે ખુશ થાય હું વાત કરું તને. अरे बोल बोल, अपन को मारा मारी के बाद में बहुत मजा आता है, बोल. એમ તો સાંભળ, મારી મેચ છે ને નડિયાદના નોટી નટુ હારે હતી. अबे ये क्या आइटम है, नोटी नट्टू? સ્ટેટ લેવલનો બોક્સિંગ ચેમ્પિયન. મારી ને ઓલા નટિયાની છે ને બોક્સિંગ મેચ હતી. જેવો હું બોક્સિંગની રિંગમાં એન્ટર થયો ને લોકોએ બૂમા બૂમ ચાલુ કરી દીધી. સીટીઓ પર સીટીઓ વગાડે ને બધા એક હારે બોલે, तेजी पेट, तेजी पेट, तेजी पेट. क्या बोल रहेला है? मतलब क्या है तेरा? ये लोग तारा पेट ना फैन छे? એ ના હવે એ લોકો બધા એમ કહેવા માંગતા હતા કે તેજી પેલા નટિયાના પેટમાં પંચ માર. ओह ऐसा क्या? હા, હવે હું મેચ રમતો હોઉં ને તો લોકો આવી બધી ડિમાન્ડ તો હવે કરતા જ હોય છે. અને હું એ લોકોની ડિમાન્ડ પૂરી કરવા માટે, એ લોકોને ખુશ કરવા માટે એ લોકો જ્યાં કહે ને ત્યાં મારા હરીફને આમ પંચ મારું. क्या बात कर रहा है उस्ताद? फिर क्या किया? उसका पेट पे मुक्का मारा? આસ્તો વળી પેલા પેટમાં, પછી માથા પર ને પછી સીધું મોઢા પર. લોકો બોલતા જાય ને એમ હું પંચ પર પંચ મારતો જાઉં. લોકો ખુશીથી પાગલ અને ઓલો નટિયો મારા પંચથી ઘાયલ. જીજુ, આ પેન્ડ્યુલમ થી શરીરમાં વિટામિન પ્રોટીન જેવું કંઈ આવે? આ તો પેન્ડલ છે કે કોઈ વાનગી? એક મિનિટ, તમે વિષય બદલી રહ્યા છો. હા, મૂળ વિષય હતો કે જીજુની આત્મહત્યા. ના, એ પછી આપણે વિષય નક્કી કરેલો કે પેન્ડ્યુલમ પાછું કેવી રીતે મેળવી શકાય. નાના પાર્થકુમાર, પછી આપણે એ વિષય નક્કી કર્યો હતો ને કે પેન્ડલ કેવી રીતે પાછું નથી લઈ શકાતું. મમ્મીજી, એ પ્રોબ્લેમ છે અને આપણે શોધવાનું છે કે કેવી રીતે પેન્ડ્યુલમ પાછું મેળવી શકાય. હું તો કહું છું કે ઓલા દીવાકર પાસેથી પેન્ડ્યુલમ લેવું ને રમતની વાત છે. તમે લોકો નાહકના બીવો છો બધાય. ઓહો, તો તમે સાચી હિંમત બતાવો. એલા એમાં હિંમતની શું જરૂર છે? હું તો છે ને એમ નમી દીવાકર પાસેથી પેન્ડ્યુલમ લાવી શકું એમ છું. પણ પપ્પાજી પાસેથી એ પેન્ડ્યુલમ પાછું લેવું કઈ રીતે? ઓલા કબૂતરના ગળામાંથી ચીઠી કાઢી લઈએ એમ, સસલાના મોઢામાંથી ગાજર ખેંચી લઈએ એમ, અને કુંડામાંથી ગુલાબ તોડી લઈએ ને એમ. પપ્પાજી, શું તમને આ કામ ખરેખર આમ સહેલું લાગે છે? અરે આ નથી હેલું, આ તો મને વધારે દાખલા ન મળ્યા નહીતર એ કે. એટલે જ કહું છું કે સારી સારી ચોપડીઓ વાંચતા જાઓ, પણ મારું કોઈ સાંભળતું જ નથી ને. ના હવે હું સાંભળીશ ને. તારી વાત સાચી છે અને એ મને સમજાઈ ગઈ છે. એક મિનિટ, પાછો તમે વિષય ચેન્જ નહીં કરો. હા, મૂળ વિષય એ હતો કે જીજુની આત્મહત્યા. ના, મૂળ વિષય હતો કે પપ્પાજી પપ્પા પાસેથી પેન્ડ્યુલમ પાછું કેવી રીતે લાવી શકે છે.
તને હું એમ લાગે કે આ મામૂલી કામ હું કરીશ? પપ્પાજી આ મામૂલી કામ નથી, મહામૂલી કામ છે. ઠીક છે તે હું લઈ આવીશ તારું પેન્ડ્યુલમ.